નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આ 5 ક્વોલિટી શેર્સ વળતર માટે દોડશે તેમને તમારા પોર્ટફોલિયોમાં રાખો। શેર બજારમાં પરિણામની સિઝન ચાલી રહી છે। સારા પરિણામો પછી ઘણા શેર મૂળભૂત દૃષ્ટિકોણથી વધુ સારા દેખાઈ રહ્યા છે। બ્રોકરેજ ફર્મ શેરખાને તેના ફંડામેન્ટલ પીકમાં આવા 5 શેરો પસંદ કર્યા છે જે આગામી 12 મહિનામાં વળતર મેળવવાની સ્પર્ધા કરી શકે છે। આમાં રોકાણકારોને આગામી 1 વર્ષમાં 28% સુધીનું મજબૂત વળતર મળી શકે છે। પહેલો શેર છે પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીનો શેર છે। તો પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીના શેરમાં ખરીદી કરવા માગો છો તો 12 મહિનાનો ટાર્ગેટ 3170 રૂપિયા છે। 9 મે 2024ના રોજ શેર 2837 પર બંધ થયો હતો। આ રીતે સ્ટોકમાં 12%નો ઉછાળો આવી શકે છે। બીજો શેર છે હીરો મોટોકોર્પનો। તો હીરો મોટોકોર્પમાં ખરીદી કરવા માગો છો તો 12 મહિનાનો ટાર્ગેટ 6057 રૂપિયા છે। 9 મે 2024ના રોજ શેર ₹4766 પર બંધ થયો હતો। આ રીતે સ્ટોકમાં 28%થી વધુનો ઉછાળો આવી શકે છે। ત્રીજો શેર છે કોલ ઇન્ડિયાનો શેર છે। જો તમે કોલ ઇન્ડિયાનો શેર ખરીદવા માગો છો તો 12 મહિનાનો ટાર્ગેટ ₹550 છે। 9 મે 2024ના રોજ શેર ₹443 પર બંધ થયો હતો। આ રીતે સ્ટોકમાં 24%થી વધુનો ઉછાળો આવી શકે છે। ચોથો શેર છે હલનો। જો તમે હાલમાં ખરીદી કરવા માગો છો તો 12 મહિનાનો ટાર્ગેટ ₹2910 રૂપિયા છે। 9 મે 2024ના રોજ શેર ₹2325 પર બંધ થયો હતો। આ રીતે સ્ટોકમાં 25%નો વધુ ઉછાળો આવી શકે છે। પાંચમો અને છેલ્લો શેર જોઈએ તો અશોક લેલેન્ડનો શેર છે। અશોક લેલેન્ડમાં જો ખરીદી કરવા માગો છો તો 12 મહિનાનો ટાર્ગેટ ₹2910 રૂપિયા છે। 9 મે 2024ના રોજ શેર 195 પર બંધ થયો હતો। આ રીતે સ્ટોકમાં 13%થી વધુનો ઉછાળો આવી શકે છે। તો આ 5 શેર છે જેમાં તમે નજર રાખી શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો સારો લાગ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।